સુરતના વરાછા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરનાર પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સુરતના સીતાનગર ચોકડી પાસે શ્રીનાથ સોસાયટીમાં રહેતા 21 વર્ષીય ગૌતમ દિનેશ સોંડાગર હીરાના કારખાનામાં નોકરી કરે છે। ગતરોજ તેમને નજીકની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા તેમના માસા જગદીશ પ્રાણભાઈ યાદવનો ફોન આવ્યો હતો। તેના બાકી નીકળતા રૂપિયા લેવા માટે સીતાનગર ચોકડી પાસે આવેલા ટી સ્ટોલ પાસે તેઓ ગયા હતા। પોતે બહાર હોવાથી પિતા દિનેશ સોંડાગર અને મોટા ભાઈ વિપુલ સોંડાગરને જવાનું કહ્યું હતું। રાત્રે 9:30 વાગ્યે પિતા પુત્ર ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમના પર ચપ્પુ વડે હુમલો થયો હતો। આ ઘટનાની જાણ ગૌતમને અજાણ્યા શખ્સે ફોન કરીને કરી હતી કે તમારા પિતા અને ભાઈને ઈજાઓ પહોંચી છે। જો કે તાત્કાલિક જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ હિંસક હુમલાના કોલને પગલે વરાછા પોલીસ દોડતી થઈ હતી। આ હુમલો તેના માસા જગદીશ યાદવ અને તેમના 18 વર્ષના પુત્ર માનવે જ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર પિતા પુત્રની ધરપકડ કરી છે। વાત કંઈક એવી હતી કે જગદીશ યાદવની પત્ની ઘરેથી ગુમ થઈ ગઈ હતી અને ત્યારબાદ જાણ થઈ કે તેને મૈત્રી કરાર કરી ભાવનગરમાં એક શખ્સ સાથે તે રહેવા લાગી હતી અને તેને ભગાવવામાં તેના માસીની સંડોવણી હોવાના શંકામાં પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડાઓ ચાલતા હતા અને આ દરમિયાન નાણાં પરત આપવાના બહાને તેમને બોલાવી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। હાલ પોલીસે બંને હુમલાખોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।